નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપનું સ્વાગત કરું છું। મારો વિષય છે હિન્દી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 5 સ્વરાજ્ય કી નીંવ આ પાઠ ભણવાનો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ એક પાઠ છે પણ એક નાટક સ્વરૂપે આખો પાઠ રચાયેલો છે। સ્વરાજ્ય કી નીંવ એટલે કે સ્વરાજ્યનો આધાર, નીંવ એટલે કે એનો આધાર શેના પર રાખે છે, સ્વરાજ્યનો આધાર શેના પર છે, એ આજે આપણે સમજવાનું છે અને જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણું આ નાટક વિષ્ણુ પ્રભાકર નામના લેખકે લખેલું છે। વિષ્ણુ પ્રભાકર નામના લેખકનો આપણે આખો પરિચય જોવાનો છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આ લેખકનો થોડો પરિચય જાણતા પહેલાં એમને કયા કયા પાઠ લખેલા છે, કયા નાટકો લખેલા છે, કયા વર્ષમાં એને એવોર્ડથી સન્માનિત કરેલા છે, અથવા તો એમને કયું કામ કરેલું છે, આ બધું જ આપણે સમજવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા આ વિષ્ણુ પ્રભાકર લેખકનો થોડો ટૂંકો પરિચય જોઈ લઈએ। વિષ્ણુ પ્રભાकर का जन्म मुजफ्फरपुर जिले के मीरनपुर गांव में हुआ था। એટલે કે વિષ્ણુ પ્રભાકરનો જન્મ મુઝફ્ફર જિલ્લાના મીરનપુર નામના ગામમાં થયેલો હતો। इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी। प्रारंभिक शिक्षा એટલે કે શરૂઆતનું ભણતર એને કયા ગામમાં ભણેલા, તો કે મીરનપુર, અને ઉચ્ચ શિક્ષા એને હિસારમાં પ્રાપ્ત કરેલી હતી। ઉચ્ચ એટલે કે ઉચ્ચતર માધ્યમિક એમને हिसार प्राप्त करेलू हतुं। कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 में ये दिल्ली से आ गए और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे हैं। એટલે કે ઘણા વર્ષો સુધી એને પંજાબ સરકારની સેવામાં જ તે ઘણા વર્ષો વિતાવી નાખ્યા છે। 1974માં તેઓ દિલ્હી આવી ગયા હતા અને તબસે એટલે કે ત્યારથી લઈને તેઓએ દિલ્હીમાં જ પૂર્ણ સમય સુધી साहित्य सेवा में ज तेओ काम करता हता। आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखा चित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है। એટલે पर्याप्त એટલે કે ઘણો ભરપૂર માધ્યમ, એટલે કે એને જેટલું ખબર હતી એ બધું જ એને એની કહાનીમાં, ઉપન્યાસમાં, જીવની એટલે કે જીવનની વાર્તાઓમાં, નાટકોમાં, એકાંકી, સંસ્મરણમાં, રેખાચિત્રમાં, આ બધી જ વિધાઓમાં એને ઘણા બધા पर्याप्त માત્રામાં ઘણું બધું લખેલું છે। आपकी प्रमुख रचनाएं ढलती रात, स्वप्नमयी, उपन्यास, संघर्ष के बाद, कहानी संग्रह, नव प्रभात, डॉक्टर, नाटक, प्रकाश और परछाइयाँ, 12 एकांकी, अशोक, एकांकी संग्रह, जाने अनजाने, संस्मरण और रेखाचित्र, आवारा मसीहा, शरद चंद्र की जीवनी आदि। એટલે કે આ જેટલી પણ એને જેટલા નામ આપેલા છે પ્રમુખ, એટલે કે શરૂઆતમાં લખેલી રચનાઓ જેટલી પણ એને લખેલી છે એ બધાના અહીંયા નામ આપેલા છે। ઢલતી રાત, સ્વપ્નમયી એટલે કે એ એક ઉપન્યાસ છે। સંઘર્ષ કે બાદ એટલે કે સંઘર્ષ પછી એ એની કહાની સંગ્રહ છે। નવ પ્રભાત એટલે કે નવી સવાર। ડોક્ટર છે એમાંથી એમને નાટક રચેલું છે। प्रकाश और परछाइया, 12 एकांकी। अशोक ए एनो एकांकी संग्रह छे। जाने अनजाने એટલે કે જાણ્યા અજાણ્યા એ એમનો સંસ્મરણ और રેખાચિત્ર એટલે કે સંસ્મરણમાં પણ લખેલું છે, એટલે કે યાદગીરીમાં પણ લખેલું છે અને રેખાચિત્ર દ્વારા પણ લખેલું છે। આવારા મસીહા એ એક શરદચંદ્રની જીવનીમાંથી લીધેલું છે, એટલે કે એના જીવન ચરિત્રમાંથી આખું લીધેલું છે। આવી ઘણી બધી रचनाओं एमने लखेली छे। विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है। विष्णु प्रभाकर ની જેટલી પણ રચનાઓ છે પ્રારંભ એટલે કે શરૂઆતથી લઈને જ સ્વદેશ એટલે કે આપણા જ દેશ માટે પ્રેમ व राष्ट्रीय चेतना, अपना ज देश माटे प्रेम अने राष्ट्रीय चेतना जागृत करवी अने समाज सुधार एटले के समाजने सुधारवा माटेना स्वर एटले के पोताना ज शब्दोथी हमेशा आगळ वधतुं रहेवुं, प्रमुख रहेवुं एटले के पहेला रहेवुं। स्वतंत्रता प्राप्ति के बाद
आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया। એટલે કે સ્વતંત્રતાની પ્રાપ્તિ પછી એમણે આકાશવાણી અને દિલ્હીના કેન્દ્રમાં રહીને નાટક નિર્દેશક પણ એટલે કે નાટકોમાં નિર્દેશક તરીકે પણ કામ કરેલું છે। એટલે કે લોકોને નિર્દેશ આપવા કે કેવી રીતે એ લોકોએ કામ કરવું જોઈએ। बाद में એટલે કે પછી स्वतंत्र लेखन को अपनी जीविका का साधन बना लिया। એટલે કે એ જે લખતા એટલે કે એ સ્વતંત્ર રહીને લખતા એને એક अपनी जीविका का સાધન એટલે કે એની પર જ જીવી શકતા। એટલે કે એ લખે તો જ એ સારી રીતે એટલે કે કેવી રીતે એમનું જીવન વ્યતીત કર્યું હતું એ બધું જ એમણે એની જીવનની કથાઓમાં લખેલું છે। आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है। એટલે કે માનવીઓની અનુભૂતિથી જોડાઈને એમને એક આખું સમસ્ત સાહિત્ય રચેલું છે। आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा सहज व सरल है। શું કહે છે કે આપકી રચનાઓ એટલે કે તમે જેટલી પણ રચનાઓ લખેલી છે એમાં કંઈક રોચક એટલે કે કંઈક અલગ જ અનુભવ જોવા મળતો હોય એવમ સંવેદનશીલતા પણ હોય છે અને સર્વત્ર વ્યાપ્ત છે। એટલે શું કહે છે એટલે કે લોકો પ્રત્યે કેવો ભાવ રાખવો, લોકોની સંવેદનશીલતાઓ જાણવી, આ બધું જ એક સર્વત્ર ઘણી રીતે બધા લોકો પર વ્યાપ્ત થઈને રચેલું છે। અને ભાષા સહજ એટલે કે ભાષા પણ સહજ છે, સરળ શૈલીમાં લખેલું છે, લોકોને સમજાય એવી ભાષામાં પણ લખેલું છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા આ નાટકનો થોડો ટૂંકો પરિચય જોઈ લઈએ કે આ નાટક લખાયેલું શેના પરથી છે એટલે કે શેના પરથી આ નાટક રચેલું છે। प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है। विद्यार्थी मित्रों, प्रस्तुत एकांकी एटले के आपेलू आ नाटक स्वराज्य की नींव एक प्रथम स्वतंत्रता संग्राम जे 1857 में रचवामां आवेलो हतो एमां लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है। એટલે કે લક્ષ્મીબાઈએ કયો ત્યાગ કર્યો, કેવી રીતે સંઘર્ષ કર્યું હતું આ સંગ્રામને જીતવા માટે એની વાત કરેલી છે। स्वराज की नींव रखने में स्त्रियों को भी महत्वपूर्ण भूमिका रही है। શું કહે છે આપણા સ્વરાજ્યની નીંવ રાખવામાં એટલે કે એ નીંવ ઉપર આખો આધાર રચવામાં સ્ત્રીઓનો પણ ઘણો બધો મહત્વની ભૂમિકા એને પણ રચેલી છે। प्रस्तुत एकांकी के पात्र में स्वराज्य की नींव के पत्थर है जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नव जागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं। શું કહે છે હવે કે સ્વરાજ્યની નીંવ એટલે કે જેણે સ્વરાજ્યની નીંવ રચી છે, જેણે આ શરૂઆત કરી છે આપણા સ્વરાજ્યને ઘડવાની, જ્યારથી શરૂઆત કરે એટલે કે કોઈ પણ આપણે મકાન બનાવતા હોઈએ કે કંઈ પણ વસ્તુ બનાવીએ તો જ્યાંથી આપણે એની શરૂઆત કરતા હોઈએ એને શું કહેવાય? નીંવ। કે એ નીંવ ઉપર એક પથ્થર મૂક્યો છે અને એ પથ્થર સમજી શકે છે કે આ સ્ત્રીએ કેટલું ત્યાગ કર્યું છે, કેટલી તપસ્યા કરી છે, એના માટે કેટલું બલિદાન આપ્યું છે। પછી ભલે એ સ્વરાજ્ય પ્રાપ્ત નહીં હુआ પણ શું કહે છે પછી ભલે એ સ્વરાજ્ય પ્રાપ્ત થયું કે ન થયું પણ એ નીંવ રાખવી, સ્વરાજ્યની શરૂઆત કરવી એ જ ખૂબ મોટી વાત છે। લેકિન વ स्वराज्य की नींव का पत्थर बनकर એટલે કે લક્ષ્મીબાઈ સ્વરાજ્યની નીંવનો પથ્થર બનીને જનમાનસ માટે એટલે કે આપણા લોકો માટે એક દેશ પ્રેમ व नव जागरण की भावना जगाने में એટલે કે લોકોના દિલમાં દેશ પ્રત્યે પ્રેમ જાગે, નવી નવી વિચારધારાઓ પ્રગટ થાય, ભાવનાઓ જાગે, એના માટે એક સાર્થક ભૂમિકા ભજવેલી છે। એટલે કે લોકોને સ્વરાજ્ય ઘડવામાં એણે એક નીંવ એટલે કે એક પથ્થર મૂકેલો છે અને એને જ આગળ શરૂઆત કરી અને એ પછી જ બધા લોકોએ ધીરે ધીરે લોકોના દિલમાં દેશ પ્રેમ જાગવા મળ્યો અને નવ જાગરણ કર્યું એટલે કે નવી નવી સુધારણાઓ લાવવા लाग्या। चलो विद्यार्थी मित्रों, हवे आपणे आ नाटक तरफ जईए। जुओ, पहला तो पात्र आपेला छे, एमां लक्ष्मीबाईनुं पात्र कोण भजवे छे? जूही। अने मुंदरनुं कोण भजवे छे? रघुनाथ राव। अने तात्यानुं कोण? तो के सेनानायक। आ त्रणेय पात्र छे अने पात्रना अलग अलग नाम आपी दीधेला छे के आ पात्र कोण भजवी रह्युं छे।
रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है। कैंप कहीं पास ही लगा हुआ है। रंगमंच पर એટલે કે આખું સ્ટેજ બનાવેલું છે, એની પર યુદ્ધભૂમિનું દ્રશ્ય અંકિત કરેલું છે, એટલે કે બનાવેલું છે। કેમ્પ એટલે કે જે કેમ્પમાં એ લોકો રહેતા હતા, કहीं પાસ ही लगा हुआ है એટલે કે ક્યાંક એક સ્ટેજની થોડીક પાસે જ તે એક કેમ્પ લગાવવામાં આવેલો હતો। મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાગ દિખાઈ દેતા है એટલે કે મહારાણી લક્ષ્મીબાઈનો તંબુનો એક તરફનો હિસ્સો, એક તરફનો ભાગ દેખાતો હતો। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है એટલે કે પડદો એટલે કે જેમ જ તે પડદો સ્ટેજ પરથી ઉઠાવવામાં આવે છે ત્યાં જ તે મહારાણી લક્ષ્મીબાઈ અને એની સખી એટલે કે એની સહેલી જૂહી કે સાથ એટલે કે જૂહીની સાથે ઉત્તેજિત અવસ્થામાં એટલે કે ત્યાં મંચ પર પ્રવેશ કરે છે। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है એટલે કે બંનેએ લાલ કલરની કુર્તી પહેરેલી છે અને સૈનિકોના વેશભૂષામાં છે, એટલે કે વેશભૂષામાં એટલે કે સૈનિકો જેવા કપડાં પહેરે એવા જ કપડામાં તેઓ બંને ત્યાં ઉપસ્થિત થયેલા છે।